નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો આજે એ કહાની વિશે વાત કરીશું। મથુરાનો આખો બનાવ છે। તમે થંબનેલમાં જોઈ રહ્યા છો કે પત્ની અને પુત્રીએ ભેગા મળી પિતાની કેમ કરી હત્યા। કારણ જાણી આપ હચમચી જશો। આખરે એવું તો શું કારણ રહ્યું કે જેના કારણે એક પત્ની પોતાના જ પતિની હત્યા કરવા તૈયાર થઈ જાય છે, એક પુત્રી કે જે પોતાના પિતાની હત્યા કરવા માટે તૈયાર થઈ જાય છે। પતિ જેની ઉંમર 42 વર્ષ છે, પત્ની જેની ઉંમર 40 વર્ષ છે, આટલા વર્ષનો જે લગ્ન સંબંધ છે, આખરે એનો કરુણ અંજામ કેમ આવ્યો? અને એમાં આ જે પત્ની છે એની એક ભૂલ, એ ભૂલના કારણે જ આખો આ કાંડ બહાર આવ્યો છે। જો કે એ લોકો એકદમ પરફેક્ટ ક્રાઇમને અંજામ આપ્યો હતો, કોઈના હાથમાં આવવાના જ નહોતા। જો કે હંમેશા કહેવામાં આવે છે કે જે કાતિલ હોય છે એક ભૂલ તો હંમેશા કરતું જ હોય છે, ને એ ભૂલ આ પત્નીએ કરી, એના કારણે એ લોકો ઝડપાઈ ગયા છે। આખી કહાની વિશે વાત કરીશું કે આખરે મથુરાનો જે આખો જે બનાવ છે એ કેવી રીતે દુનિયા સમક્ષ આવ્યો, કેવી રીતે આ લોકો ઝડપાયા। તમે જુઓ, આ પતિ જેનું નામ છે મનોજ સોની અને પત્ની એનું નામ છે નૈના સોની। દીકરી કેમ કે સગીર વયની છે એટલે મને નામ ખબર છે પણ અમે નહીં કહેવાના, અને એનો ફોટો પણ આપણે એટલા માટે જ બ્લર કર્યો છે કારણ કે એ સગીર વયની છે। જો કે આ લોકોએ મનોજ સોનીની હત્યા કરી નાખી છે। અને મથુરાનો આખો બનાવ છે એના વિશે વાત કરું તો લગભગ 4 મહિના પહેલાની આખી આ સ્ટોરી છે। 4 મહિના પહેલા જ પતિ મનોજ સોનીની હત્યા કરી નાખવામાં કેમ આવી હતી? હવે તમે જો મેં જે દીકરી બતાવી, પુત્રી છે, એનો પ્રેમી છે વિમલ ચૌધરી, એ પણ આખા ક્રાઇમમાં એ સમાવિષ્ટ હતો। આ તમે જુઓ કે એમના જ એરિયામાં રહેતો હતો વિમલ ચૌધરી, કે જે પોતે પણ આ આખી હત્યામાં ઇન્વોલ્વ હતો। સાથે સાથે મેં તમને જે બતાવી પત્ની નૈના સોની, એનો પણ એક પ્રેમી છે। તમે જો કે દીકરીનો પણ પ્રેમી અને માતા એનો પણ એક પ્રેમી, કથિત એનું નામ એનું સામે અત્યારે નથી આવ્યું, પણ અત્યારે તમામ પોલીસ સ્ટેશનમાં અત્યારે ગિરફ્તમાં આવી ગયા છે। એ દીકરી, માતા અને એ દીકરીનો પ્રેમી, ત્રણે અત્યારે પોલીસ ગિરફ્તમાં છે। આખરે એ ખુલાસો કેવી રીતે થયો, ઘટસ્ફોટ કેવી રીતે થયો, એ વિશે તમને વાત કરું તો આ આખો જે પરિવાર છે, એ જે સોની પરિવાર, એ મનોજભાઈ છે એ ઈચ્છતા હતા કે એમની દીકરી એ ભણે ગણે, એ આગળ વધે, અભ્યાસ કરે અને ડૉક્ટર બને। મનોજભાઈ પોતાની જે દીકરી છે એને ડૉક્ટર બનાવવા માંગતા હતા કે એનું ભવિષ્ય ઉજ્જવળ રહે, એ માટે દિવસ રાત મહેનત કરતા અને એની દીકરી આગળ વધે એ માટેનો પ્રયત્ન કરી રહ્યા હતા। પણ કેમ કે અત્યારે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો જમાનો છે, દીકરી થોડા આડા રસ્તે જતી રહી હતી, એટલા માટે કારણ કે એમના જ એરિયામાં, એમનો જે વિસ્તાર છે ત્યાં દીકરી આ વિમલ ચૌધરીના સંપર્કમાં આવે છે। મથુરાનો ગણેશધામ કોલોનીનો આખો જે એરિયા છે ત્યાં આ 22 વર્ષે વિમલ ચૌધરી, જે ડિલિવરી બોયનું કામ કરતો હતો, એ એરિયામાં આવતો જતો હતો, ને એને પછી આ જે પરિવાર છે એમની દીકરી, એની સાથે એણે સોશિયલ મીડિયાની મદદથી સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો। બંને પછી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર એમણે મુલાકાત થઈ, પછી વર્ચ્યુઅલ મુલાકાત, પછી એ લોકો ફિઝિકલ મુલાકાત પણ કરી અને બંને પ્રેમમાં પડી ગયા। ને કેમ કે જો કે આ તો ક્રાઇમ છે, છતાં પણ વિમલ ચૌધરી કે એણે ગર્લફ્રેન્ડ બનાવી એ દીકરીને, અને પછી બંને સાથે વાતચીત કરવા લાગ્યા, બહાર ફરવા લાગ્યા। અચાનક એક દિવસ એવો આવ્યો કે જે પિતા છે મનોજ સોની, એમને ખ્યાલ આવ્યો કે દીકરી આખો દિવસ ફોનમાં વ્યસ્ત રહેતી હોય છે, અને એટલા માટે જ એમણે એકવાર ફોન ચેક કર્યો। એમને ખબર પડી કે મારી દીકરી કોઈ આવા વિમલ ચૌધરી સાથે વાતચીત કરી રહી છે, એની સાથે પ્રેમ સંબંધમાં છે, આડા રસ્તે જઈ રહી છે। એટલા માટે જ પછી પિતાએ જે તે સમયે દીકરીને ઠપકો આપ્યો કે તારી આ ઉંમર નથી, તું ખોટા રસ્તે જઈ રહી છે, તારે ભણવાનું છે, ત્યારે આગળ વધવાનું છે, તારું કરિયર બનાવવાનું છે, આ બધી બાબતો તું એને સાઈડમાં મૂકી દે। જો કે દીકરીને એમ લાગ્યું કે પિતા એ તો મારા દુશ્મન બની રહ્યા છે, મારી જે મોજ શોખની લાઈફ છે એ છીનવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એટલું જ નહીં, આને લઈ હંમેશા ઘરમાં ઝઘડા થતા રહેતા। પિતાએ સમજાવ્યું પણ છતાં પણ દીકરી એ પોતાના બોયફ્રેન્ડ સાથે વાતચીત કરતી રહેતી હતી। એટલા માટે જ પછી પિતાએ પત્ની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, જે નૈના સોની છે, કે આપણી દીકરી કયા રસ્તે જઈ રહી છે। જો કે પછી બાદમાં પિતાના પગ નીચેથી જમીન ત્યારે ખસકી ગઈ, એ પતિ
એને ખબર પડી કે એની જે પત્ની છે એ પણ કોઈ બીજા વ્યક્તિ સાથે દિવસ રાત વાત કરતી રહે છે અને પતિ જ્યારે પૂછે કે કોની સાથે વાત કરે છે તો એ તો કહે છે કે હું મારા માયકામાં ત્યાં મારા ઘરવાળા લોકો સાથે વાતચીત કરતી હોઉં છું. જો કે હવે ખુલાસો એ પણ થયો છે કે નૈના સોની એ પણ એનો પોતાનો બોયફ્રેન્ડ ધરાવે છે પણ બીજા કોઈ સાથે વાતચીત કરતી હતી, એટલે કે દીકરીનો પણ બોયફ્રેન્ડ અને માતા એનો પણ બોયફ્રેન્ડ. હવે આખા કિસ્સામાં એ પતિ કંટાળી ગયો તો જે મનોજભાઈ સોની છે કે દીકરીની પણ આવી હાલત અને જે એની પત્ની છે એ પણ આવી સ્થિતિમાં આગળ વધી રહી છે. આખરે કરવું તો શું કરો, બંનેને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ માનવા તૈયાર નહીં અને રોજે રોજ એમના ઘરમાં ઝઘડા થતા રહેતા, બોલાચાલી થતી અને આસપાસના લોકોને પણ ખ્યાલ આવી ગયો હતો કે આ લોકો હંમેશા આવી બાબતે ઝઘડતા રહેતા હોય છે. એટલે કે આખી કોલોનીમાં એની ચર્ચા થતી કે આખરે આ પરિવારમાં કેવી પરિસ્થિતિ છે અને એટલા માટે જ જ્યારે આવી વાત ઉખડતી તો પછી હવે દીકરી અને એ જે માતા બંનેને એમ થઈ ગયું કે આપણો એક મારો પતિ અને કે મારો પિતા એ બંને આડખીલી બની રહ્યું છે આપણા સંબંધમાં, એટલે આપણે એને રસ્તામાંથી હટાવી દેવું જોઈએ. એક સમય તો એવો પણ આવ્યો કે જ્યારે આ બોયફ્રેન્ડ છે વિમલ ચૌધરી એ મનોજભાઈ સોનીના ઘરે પણ પહોંચી ગયો હતો. એક સમય એવો હતો કે પિતા કોઈ કામ અર્થે બહાર ગયા હતા એટલે આ લોકોને એમ કે પપ્પા તો લેટ આવશે પણ થોડા વહેલા આવી ગયા એટલે એમને ખબર પડી કે આ તો ભાઈ ઘર સુધી પણ પહોંચી ગયું છે. ત્યારે ઓર વધારે ઝઘડો વધ્યો અને પછી સમય આવે છે 18 મેનો. આ 18 મેનો સમયગાળો કે જ્યારે અચાનક મનોજભાઈ સોની ઘરેથી નીકળી જાય છે ને કહેવામાં આવે છે કે એમનો કોઈ કોન્ટેક્ટ થતો નથી, ના કોઈ એમનું કોમ્યુનિકેશન થાય છે, ક્યાં ગયા છે કોઈને ખબર નથી પડતી. અને એટલા માટે જ તમે જુઓ કે જ્યારે આખો આ ઘટનાક્રમ બને છે મનોજભાઈના જે પરિવારના લોકો છે એ પણ શોધખોળ હાથ ધરે છે અને એ જાણવાનો પ્રયત્ન કરે છે કે આખરે આ ગયા ક્યાં. મેં તમને મેની વાત કરી પણ એકચ્યુઅલી એપ્રિલમાં બનાવ બન્યો હતો. 18 એપ્રિલનો આખો આ સમયગાળો છે. 18 એપ્રિલે મનોજભાઈ ગુમ થઈ ગયા હતા એવું કહેવામાં આવ્યું અને એમના પરિવારના લોકો, આસપાસના લોકો પણ એ ચર્ચા કરવા લાગ્યા કે આખરે મનોજભાઈ ગયા ક્યાં. પછી એવું બને છે કે મેં જે હું ભૂલની વાત કરી રહ્યો હતો કે આ જ નૈના સોની એ એવું બતાવવાનો પ્રયત્ન કરે છે કે મારો પતિ મળતો નથી એટલા માટે હું ખૂબ ચિંતિત છું. એ પોતે 22 એપ્રિલે એક રજૂઆત કરવામાં આગળના દિવસોમાં રજૂઆત કરવા માટે પણ જાય છે કે મારા પતિ ગુમ થઈ ગયા છે, મારા પતિ મળતા નથી. એટલા માટે આ જ નજીકના પોલીસ સ્ટેશનમાં એક ગુમ થયાની ફરિયાદ પણ કરે છે અને પછી એના જે સાસરી પક્ષના લોકો છે એમને પણ જણાવે છે, મનોજભાઈના ભાઈ, એમની બહેન, કે મેં મારા પતિની એ ગુમ થઈ ગયા છે એની ફરિયાદ પણ કરી છે. એટલે એના પરિવારના લોકોને થયું કે ચલો એની પત્ની ચિંતિત તો છે, શોધવાનો પ્રયત્ન કરી રહી છે. પણ એને જે ભૂલ કરી, એણે ભૂલ એવી કરી કે જેવી એણે ફરિયાદ કરી તેના 24 થી 48 કલાકમાં વધુ એકવાર અરજી એણે પરત ખેંચી લીધી. નૈના સોનીએ જે પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી ત્યાંથી એણે અરજી પરત એમ કરીને ખેંચી કે મારા પતિ સાથે કોન્ટેક્ટ થઈ ગયો છે, થોડા સમયમાં પતિ પરત આવી જવાના છે. એટલે પછી પોલીસે મામલામાં વિચારવાનું બંધ કર્યું. પોલીસે કોઈ તપાસ પણ ન કરી, કોઈ શોધખોળ કંઈ જ ન કરી. પણ કેમ કે મનોજભાઈના જે એમના ભાઈ છે, એમના બહેન, એમના આસપાસના લોકો, એમના મિત્રો એ સંપર્ક નહોતા કરી શકતા એટલે એમણે વારંવાર નૈના સોનીને પૂછ્યું કે આખરે તારી શું વાત થઈ છે, અમને જણાવો, શું આગળ આમાં થયું છે, ક્યાં છે મનોજભાઈ, કોઈ વિગત આપો. તો એમ કહે છે કે મને ખબર નથી પણ થોડા સમયમાં આવી જશે. આવું ઘણી વાર ચાલતું રહ્યું, ઘણો લાંબા સમય સુધી ચાલતું રહ્યું અને આ નૈના સોની ગલ્લા તલ્લા કરતી રહી. આટલા સમયગાળામાં નૈના સોની પોતાના પરિવાર એટલે કે જે માયકુ કહેવામાં આવે છે એ પોતાના પિયર પક્ષ ત્યાં જતી રહી, પોતાના પિતાના ઘરે ત્યાં રહેવા માટે જતી રહી પોતાની દીકરીને લઈને. આ સમયગાળામાં મનોજભાઈના પરિવારના લોકો ચિંતામાં રહે કે ભાઈ પોલીસ કેમ શોધી નથી શકતી. એટલા માટે તમે જુઓ કે એમણે જે સીએમ પોર્ટલ હોય છે, એસએસપી પોર્ટલ હોય છે, ત્યાં પણ એક ફરિયાદ કરી અને ફરિયાદ કરતાં કરતાં કેટલો સમય આગળ વીતી ગયો. જુલાઈ માસ આવી જાય છે. ક્યાં એપ્રિલ માસથી આખી શરૂઆત થઈ હતી, 18 એપ્રિલથી એ ગુમ હતા. પછી મે મહિનો આવ્યો, જૂન અને જુલાઈ. 11 જુલાઈના રોજ એએસપીને એ ખબર મળે છે કે ભાઈ, કેમ કે એમના પરિવારજનોને હવે આ નૈના સોની પર પણ શંકા ગઈ હતી કે એ જ કદાચ આખું ષડયંત્ર રચી રહી છે. એટલે મનોજભાઈના પરિવારે જ્યારે મુખ્યમંત્રી પોર્ટલ પર રજૂઆત કરી, એસપી પોર્ટલ પર રજૂઆત કરી, ત્યારે પોલીસ કમિશનર તરફથી આદેશ આપવામાં આવ્યો
કે ભાઈ તમે પહેલાં આ વ્યક્તિ ગુમ થઈ ગયા છે એની ફરિયાદ નોંધી લો, FIR દાખલ કરો. 11 જુલાઈએ ફરિયાદ દાખલ થઈ અને સાથે સાથે આજે દીકરી અને માતા છે બંનેને પણ શોધી લાવો, એમની પણ તમે પૂછપરછ કરો. એટલા માટે 11 જુલાઈએ પછી એ લોકોની ફરિયાદ પણ થઈ ને પછી પોલીસ આ બંનેને માતા પુત્રીને શોધીને લાવી અને એમની પૂછપરછ કરી. ત્યારે પણ આ લોકો કશું જ નથી બોલતા. તપાસ તો પેરેલલ થઈ જ રહી છે. ત્યારે જ્યારે પોલીસે પૂછ્યું તો માતા એ પત્ની એમ કહી રહી છે કે મને ખબર નથી કે મારા પતિ ક્યાં ગયા છે, મારો આમાં ક્યાંય હાથ નથી, મારે આમાં કંઈ જ લેવા દેવા નથી. પછી પોલીસ એમને જવા દે છે. પણ કેમ કે વારંવાર જે આ નૈના સોની છે એના પિતા એમને શંકા જાય છે કે મારું લોહી કદાચ એણે જ કોઈ ભૂલ કરી છે, એણે જ કંઈક આમાં કાવતરું રચ્યું છે. એમણે પછી ત્યાંના ઘરમાં પણ કેમ કે એનો સ્વભાવ એવો થઈ ગયો હતો. નૈના સોની પોતાના પિયરમાં ત્યાં પણ એટલા બધા ઝઘડા કરતી હતી. એટલા માટે એના પિતાને થયું, એની દીકરીને બેસાડીને પૂછ્યું, નૈનાના પોતાના સગા પિતા, કે તું આ કેમ આવું કરી રહી છે? તારો સંસાર આખો ઉજળી ગયો, તારો પતિ મળતો નથી અને તું અહીંયા આવી ગઈ છે આપણા ઘરે, કેમ આવું થયું છે? એટલા માટે પછી વારંવાર પૂછ્યા બાદ નૈના બોલી ગઈ ભૂલથી કે મેં જ મારા પતિની હત્યા કરી છે. 18 એપ્રિલે એણે પોતાના પિતાને કહ્યું કે મેં જ મારો જે પતિ છે, મારું સિંદૂર ઉજાડનાર હું પોતે જ છું. અને એટલા માટે જે પિતા એ પોતે પણ ચોંકી ગયા કે મારી દીકરી કે જેને કદાચ મારી જ ભૂલ થઈ ગઈ છે કે મેં એને એના પાલન પોષણમાં ધ્યાન ના આપ્યું, અંતે તે આવું કરી રહી છે. અને પછી કેમ કે નૈનાના પિતાને ખબર પડી ગઈ એટલે એણે પછી જે મનોજભાઈ છે એમના પરિવારને કહ્યું કે મારી દીકરીએ જ મારા જમાઈની હત્યા કરી છે, એટલે તમે પોલીસ સ્ટેશન જાઓ, ફરિયાદ કરો અને કહો કે આ બંનેની ઉલટ તપાસે આખી કહાની એ કહેશે. એટલા માટે જ પછી પોલીસે ફરી એકવાર ઉઠાવ્યા નૈના સોની અને તેની દીકરીને અને પછી પોપટની જેમ એમ બોલવા લાગ્યા કે 18 એપ્રિલનો દિવસ હતો કે જ્યારે રોજિંદો જે સમયગાળો હોય છે, રોજિંદે જે જીવનચર્યા હોય છે એ પ્રમાણે રાત્રે એમને જમવાનું આપ્યું, પછી એ દૂધ પીતા હોય છે, એમાં એક નશીલો પદાર્થ એ લોકોએ મિલાવ્યો હતો એટલા માટે કે પછી મનોજભાઈ બેભાન થઈ જાય, અર્ધ બેભાન થઈ જાય અને પછી એમની હત્યા કરી દેવામાં આવે. અને તમે જુઓ કે આમાં ચોંકાવનારી બાબત એ છે કે આખી સ્ક્રિપ્ટ એની જ દીકરીએ તૈયાર કરી હતી. આજે એમની દીકરી છે એણે જ એની માતાને કહ્યું કે આપણે આવી રીતે પપ્પાને મારી દઈશું. 18 એપ્રિલનો એ દિવસ કે જ્યારે પહેલાં જમવાનું આપ્યું, પછી દૂધમાં થોડી કોઈ ભેળસેળ કરી, કોઈ ઊંઘની દવા કે જે આપ્યું અને પછી થોડા સમય બાદ તમને ખ્યાલ હોય છે કે જે ઘરમાં એ વલોણું હોય છે, આપણે જે કહેતા હોય છે, હિન્દીમાં એને મુસલી કહેવામાં આવે છે, એની મદદથી એ પત્નીએ પોતાનો જે પતિ છે, કેમ કે એને વારંવાર પતિ બોલતા રહેતા ગમતું નહોતું કે ભાઈ દીકરીના બોયફ્રેન્ડ વિશે પણ વાત કરે છે, સંબંધ નથી ચાલતો, મારો બોયફ્રેન્ડ છે, એના વિશે પણ બોલતા રહે છે. એટલે એ પત્નીએ પોતાના જ પતિની વલણના આધારે એની હત્યા કરી નાખી, એનું માથું છૂંદી નાખ્યું, એવી રીતે માર માર્યો. અને પછી જ્યાં સુધી મનોજભાઈના શ્વાસ બંધ ન થયા ત્યાં સુધી એ લોકો મારતા રહ્યા. અને એટલું જ નહીં, પછી કેમ કે ડેડ બોડીનો નિકાલ કરવાનો હતો, એ લોકો એક જે કંબલ હોય છે એમાં મનોજભાઈનો મૃતદેહ એક ઇલેક્ટ્રિક સ્કૂટી છે, ઓલા સ્કૂટી, એમાં લઈને પછી એક નદી કિનારે ગયા. અને કહેવામાં અત્યારે વિગત એવી મળી છે કેમ કે પાછા 3 અલગ સ્વીકારી તો લીધું કે હત્યા કરી છે, પણ એમણે નૈના સોની સ્ટોરી એવી આપે છે કે અમે એને સળગાવી દીધી છે ડેડ બોડી. જે વિમલ ચૌધરી છે, જે પ્રેમી છે દીકરીનો, એ એમ કહે છે કે અમે લાશ દાટી છે. એ જગ્યાએ જો કે પોલીસ પહોંચીને કહેવામાં આવ્યું કે એ જ દિવસે એ લોકો ત્યાં પહોંચ્યા અને મનોજભાઈની લાશને ત્યાં દાટી દેવામાં આવી છે. અને આ આખા સમયગાળાને 4 મહિનાનો સમય વીતી ગયો. તમે જો 18 એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને અત્યારે આપણે ઓગસ્ટ મહિનામાં ઊભા છે. હવે જેને ખુલાસો થયો કે આ દીકરી, એની માતા અને પછી એ દીકરીનો પ્રેમી ત્રણે ભેગા મળીને આખું કાવતરું રચ્યું અને મનોજભાઈની હત્યા કરી નાખી છે. કદાચ એણે જો એ ફરિયાદ પાછી ન લીધી હોત તો પરિવારને પણ શંકા ના જાત. અને તમને ખ્યાલ છે પોલીસ ઘણી જગ્યાઓ છે કે જ્યાં પોલીસ બરાબર કામગીરી નથી કરતી. કદાચ આ કિસ્સો દબાયેલો રહ્યો તો અને જાણકારી પણ ના મળત કે મનોજભાઈની હત્યા આ 3 લોકોએ કરી છે. અને તમે જુઓ કે પોલીસની ગિરફતમાં આવી ગયા છે. પણ હવે આગળ પોલીસ માટે પડકારે છે કે મનોજભાઈની હત્યા થઈ ગઈ, એ વેપન પોલીસ પાસે નથી, ના ડેડ બોડી એનો કોઈ
કોઈ સુરાગ નથી કે ના કોઈ પુરાવો છે, કારણ કે 4 મહિનામાં તો તમે જો કે એરિયા જેવો છે કે ગંગા જે નદીનું જળસ્તર છે સતત વધતું રહે, ઘટતું રહે, વરસાદ આવે અને એના કારણે બધા જ અવશેષો કદાચ ત્યાંથી જતા રહ્યા છે. અને તમને ખ્યાલ છે કે જ્યારે પણ પોલીસની એની કસ્ટડીમાં જ્યારે આરોપી એ ગુનો સ્વીકારી લે એને કોર્ટ ક્યારે માને રાખતું નથી, કોર્ટમાં લાંબુ ટકતું નથી. અને આ લોકો તો કેવા શાતિર છે, કદાચ આ વિમલ ચૌધરી કે પછી નૈના સોની એ કોર્ટમાં ફરી જાય, કોર્ટમાં એમ કહે કે ભાઈ અમે મર્ડર નથી કર્યું, તો પોલીસ સાબિત ન કરી શકે, કારણ કે કોર્ટ પુરાવા માંગે છે, સાયન્ટિફિક પુરાવો જોઈએ. એટલે તમામ પુરાવા પોલીસે એકત્ર કરવા પડશે, મજબૂત કેસ બનાવવો પડશે, તો જ આ લોકોને સજા થઈ શકે છે. પણ મને વિશ્વાસ છે પોલીસ પર હવે જ્યારે સામે આવ્યો છે કેસ, ત્યારે પોલીસ આ કેસમાં એક એક કડીઓ શોધશે, એક એક આખો કેસ મજબૂત બનાવશે. અને નૈના સોની એના જે મનોજભાઈના પરિવાર તો એમ જ કહી રહ્યા છે કે આને તમે ફાંસીની સજા આપો, પણ તમને ખ્યાલ છે કે આપણી સિસ્ટમ કે જ્યાં સુધી રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ના આવે ફાંસીની સજા મળતી નથી. આજીવન કેદની સજા ચોક્કસથી મળતી હોય છે. એટલે આજીવન કેદની સજા નૈના સોનીને તો મળશે, એ વિમલ ચૌધરીને પણ મળશે, પણ તમે જુઓ કે આ દીકરીનું શું, એ તો એને તો જુવેનાઇલ હોમમાં મોકલવામાં આવી, કદાચ એ થોડા સમયમાં બહાર પણ આવી જશે, પણ એની સ્થિતિ જુઓ, ના પિતા છે ના એમના જે માતા છે એ તો જેલમાં રહેશે. એટલે આવી સ્થિતિ આખા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. કઈ બાબતને લઈ? એક ફક્ત એવા પ્રેમને લઈ, થોડા મોજ મસ્તી માટે, પોતાના શોખ પૂરા કરવા માટે, કે જે પોતાના જે ઘરના જ મોભી છે એની હત્યા કરવા માટે આ લોકો તૈયાર થઈ ગયા. ખરેખર એટલા માટે જ વિચાર થઈ રહ્યો છે કે આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે, કેવી રીતે સંબંધો તાર થઈ રહ્યા છે. કોઈ પોતાના ભાઈની હત્યા કરી નાખે, માતાની હત્યા કરી નાખે, પોતાના માસૂમ દીકરાની હત્યા કરી નાખે. મથુરાની સ્ટોરી તમે હમણાં થોડા સમય પહેલા જોઈ હશે કે એ માતા પોતાના 3 વર્ષના પુત્રની હત્યા કરી નાખ્યો છે. અને હવે મથુરાનો જ આ કિસ્સો સામે આવ્યો કે જ્યાં માતા અને એ દીકરી બંને એક પોતાના પતિની હત્યા કરે છે અને એક પોતાના પિતાની હત્યા માટેનું આખું પ્લાનિંગ કરે છે. તો આ છે આજની આ કહાની. તમને એમાં શું સુધારા વધારા આપ સજેસ્ટ કરવા માંગો છો, કમેન્ટમાં જરૂરથી જણાવશો. આ આખા ઘટનાક્રમને લઈને પણ આપનું શું કહેવું છે, કમેન્ટમાં જરૂરથી જણાવશો. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.